આજે ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવ્યા છીએ। તો આજે તારીખ છે 6/7/2024, એટલે કે આવતીકાલે 7/7/2024 અને અષાઢી બીજ। તો આવતીકાલે અષાઢી બીજનો મેળો છે પરબમાં। તો અત્યારે અમે પરબમાં આવ્યા છીએ અને મેળો જો કે આજથી જ ચાલુ થઈ ગયો છે। તો અમે તમને બતાવશું મેળો કઈ રીતનો છે। હું પણ પહેલી વાર જ આવેલો છું અને કાંઈ પણ ભૂલચૂક થતી હોય તો તમે કોમેન્ટમાં જણાવશો। અને વિડીયો જો સારો લાગતો હોય તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો પરબ ધામમાં એન્ટર થતાની સાથે જ અહીંયા તમને છે ને બાઇક પાર્કિંગ સામે છે અને 4 વ્હીલ પાર્કિંગ પણ સામે આપેલું છે। તો પાર્કિંગ તમે જોવો અત્યારે કેટલું છે એ છેક સામે સુધી તમને પાર્કિંગ દેખાશે। અહીંયા સામે છે ને મંદિર દેખાય છે, તમને બતાવું। તો સામેનું છે ને એ પરબધામનું મંદિર છે। અહીંયાથી આખું દેખાય ને તો બતાવું। જો આ હમણાં મેં તમને કીધું પરબધામનું મંદિર છે, એ આખું અત્યારે અહીંથી દેખાય છે। અંદર આ રીતની અત્યારે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોલીસ બંદોબસ્ત અત્યારે રાખવામાં આવેલો છે, બધે જોઈ શકો તમે। અહીંયા આપણે પોલીસની રાવટી છે। પછી આ મંદિરની સામેનો એરિયો આવી ગયો, જે આ મેઇન રોડ છે પરબનો। પબ્લિક જોવો તમે અત્યારે થયા છે ઘડિયાળમાં એક્ઝેક્ટ 4:15 સાંજના। અને અહીંયા છે ને બધી નાસ્તા પાણીની વ્યવસ્થા છે। નાસ્તો પણ અત્યારે એવું છે કે આ લોકોએ છે ને ભાવ વધારો નથી કરેલો। બાકી શું છે આવું મેળો કે એવું કાંઈ પણ હોય તો આ લોકો શું છે ભાવ વધારો કરી દેતા હોય છે અને એકેય વસ્તુમાં ભાવ વધારો નથી કરી દીધેલો। અને આ જે છે એ મંદિરનો ગેટ છે મેઇન, અહીંયાથી તમે અંદર દર્શન કરવા જઈ શકો છો। ત્યાં જોઈ શકો ચારે બાજુ પોલીસ બેઠી છે। બધી જે તમને દેખાય છે ને એ ઘડિયાળ છે। હું આમાં એમનું કાર્ડ એડ કરી દઈશ, તમે પણ ઓર્ડર કરી શકો। આમાં લખેલું જ છે હિન્દુ તિથિ ઘડિયાળ, આ એમનું કાર્ડ છે।
અહીંયા જો ઇમરજન્સીમાં 108 પછી ફાયર માટેનું છે. અહીંયા એક નાનું માર્કેટ જેવું છે, તમે જોઈ શકો તો આ રીતના રમકડા ને એવું બધું મળે છે. અહીંયા કોઈને ટેટુ કરાવવું હોય તો પણ અહીંયા મેજોરિટી તમને કટલેરી ને એવું બધું લેડીઝ માટેની વસ્તુ વધારે મળે છે. ફાયર માટેનું પણ રાખવામાં આવે છે, પોલીસ બંદોબસ્ત છે પૂરેપૂરો. આગ લાગે તો એના માટે ગાડી છે. અહીંયા ખાણીપીણીની વસ્તુ છે. આટલું બધું માણસ છે તો આ કા ચાલુ નથી કઈ લાગતું. પણ એકદમ વાદળ થયું છે, વરસાદી માહોલ.
કામ ચાલુ છે જો બટાટા ફોલવાનું. આપણે જઈ રહ્યા છીએ અન્ન ક્ષેત્ર તરફ. તો જોઈએ જો ત્યાં શૂટિંગ ઉતારવા દે તો તમને બતાવીશ. બાકી જો ફોટો પાડવા દેશે છાનો મનો ફોટો પાડીને તમને બતાવી દઈશ કે શું શું જમવામાં આઈટમ હતી. તો અન્ન ક્ષેત્રનો કાંઈક છે ને આ રીતનો ગેટ બનાવેલો છે, હું તમને બતાવી દઉં. કદાચ પછી અંદર વિડીયો ના અલાઉડ હોય તો બહારથી ને હું તમને બતાવી દઉં છું. જો આ રીતનો ગેટ છે, આ રીતનો કંઈક રોડ જાય છે અને સામે પણ છે ને બીજો એક ગેટ આવેલો છે. એમ ઘણા બધા જો આ સાઈડે ઘણા બધા ગેટ છે. તમે જોઈ શકો છો આની અંદરથી માણસો જમીને નીકળે છે. ભારતનું કાંઈક આયોજન જો આટલા બધા કાઉન્ટર છે છેક સામે છે, જ્યાં સુધી તમને દેખાય ત્યાં સુધી જમવાના કાઉન્ટર્સ જ છે. છેક સામે સુધી આ પૂરું થાય ને ત્યાં સુધી જમવાના કાઉન્ટર્સ જ છે. અહીંયા સામે છે એ થાળી વાટકાનું કાઉન્ટર છે, જ્યાંથી થાળી વાટકા લેવા છે ને અહીંયા જુઓ તમે લેડીઝ બધી સેવામાં આવેલા છે, માણસો અને સેવા કરવાવાળા છે. પછી તમે જમી લેશો ને એટલે અહીંયા છે ને આ જો પાણીના કુંડા અહીંયા રાખેલા છે. આ બધામાં એ 4 કે 5 કુંડા છે, એમાં તમારે વાસણ સાફ કરવાના છે. જો તમને બતાવું તો અહીંયા માણસો વાસણ સાફ કેવી રીતના કરે છે તમે જોઈ શકો છો. એમ કરતાં કરતાં આગળ જતાં એકદમ ચોખ્ખું પાણી આવી જાય સામે સુધી. પછી થાળી વાટકા સાફ કરી અને અહીંયા છે ને પાણી પીવાનો કુંડ બનાવેલો છે. આ હેઠવાડ માટે ટ્રેક્ટર રાખેલું છે અને આ જે છે ને એકદમ ચોખ્ખું પાણી તમે જોઈ શકો છો. આ છે ને એ પાણી પીવા માટેનું રાખેલું છે. તમે જોઈ શકો ગ્લાસને બધું રાખ્યું. અને આમાં છે ને ક્યાંક નંબર પણ લખેલા છે કુંડમાં ક્યાંક નંબર પણ લખેલા છે. જ્યાં લખેલું છે સદદેવીદાસ. જો આ લખ્યું પીવાનું પાણી 21 નંબર, એટલે ટૂંકમાં 21 નંબરનો કુંડ છે. તો આ રીતનું આ લોકોનું આયોજન છે અને ભક્તો બધા જમીને બધા બહાર નીકળે છે. અને અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે એક્ઝેક્ટ સાંજના 7. તો આ રીતનો કંઈક માહોલ છે. સાથે જ આપણે વિડીયાને આપણે અત્યારે વિરામ આપીએ. અને મંદિરમાં શું છે વિડીયો શૂટિંગની મનાઈ છે, તો મંદિરને તમને બતાવી નથી. તો ચાલો મળીએ પછી.